નિરાધાર વૃદ્ધને સહારો આપતી સાંપ્રત દિવ્યાંગોની સંસ્થા આપણી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દિવ્યાંગો માટે કામ કરે છે, પરંતુ સાથે સાથે નિરાધાર અને સહાય વૃદ્ધોનો પણ સહારો બન્યું છે। તારીખ 29 જૂન 2026ના રોજ રાત્રે લગભગ 1 વાગ્યે જૂનાગઢના એક જાગૃત નાગરિકનો સંસ્થામાં ફોન આવ્યો અને જૂનાગઢ બસ સ્ટેશનની બાજુમાં એક વૃદ્ધ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે। આપણી સાંપ્રત સંસ્થા દ્વારા તુરંત સંસ્થાની વાન સાથે 4 કર્મચારીઓ ગયેલ અને વૃદ્ધને ત્યાંથી આપણી સંસ્થામાં લઈ આવ્યા। વૃદ્ધને સાફ કરી નવડાવી અને કપડાં પહેરાવી આશરો આપેલ છે। રાત્રે સંસ્થાના કર્મચારીઓ દ્વારા કરેલા કામગીરીને નજરે જોનાર આજુબાજુના લોકોએ ખૂબ ખૂબ બિરદાવેલ છે। આપણી સંસ્થા અતિ ગંભીર અનાથ દિવ્યાંગોની સાચવવાની સાથે સાથે આ વિશેષ કાર્ય નિસહાય અને નિરાધારોને શેલ્ટર હોમમાં આશરો આપી રહ્યું છે। સમાજના સહકારથી અમો આ સેવાયજ્ઞ કરી રહ્યા છીએ। લાગણી અને નિષ્ઠાથી કામ કરતા તમામ કર્મચારીઓને સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। છોકરા છોકરું શું કરે? શેમાં? કોઈ નથી। તો નંબર છે કે કોન્ટેક્ટ છોકરાના? ફોન નંબર છે? કેટલા છોકરા? 4 છોકરા। તમને ગાડીમાં લઈ જાઓ। હા રાખો દાદા તમારી મહેનત કરી તમે કેના ભેગા રહ્યો? છોકરાનો છોકરો છે, છોકરાનો છોકરો ભેગો। બરોબર। એક બેબી છે, નંબર હે? નંબર છે તમારે ભાઈ? કોન્ટેક્ટ નંબર એના? કોન્ટેક્ટ નંબર છે? સવારે સારું સવારે થોડીક દયા આવી જાય એમ કરવું જોઈએ। આપણે તો માણસ છીએ એટલું તો કરવું જ જોઈએ। તમારે ખાલી અડધી કલાકની મદદમાં તો એની જગ્યાએ પહોંચી જાય। પગથિયા ઉપર લઈ જાઓ। હા હા મેં સ્વીકાર તો ને હેરાન થાય। થોડી ચાલવા જતા હોય તો ભલે નાવાનું છે આજે
હા પછી ને હવા થાય ને આગળ હું કહું આગળ મારું બધું કાઢી નાખું હું કાઢી નાખું પણ જેમ સવાર થાય ને એટલે વ્યવસ્થિત રીતે આપણે નહીં ભાઈ પટાણ નાવાનું હોય બધું ભરાણું ખરાબ છે. હા તે હવા અટાણ કરી હું તો એમને ધોઈ નાખ્યું કપડા દઉં પાછું બીજા દઉં હાલો કપડા બીજા દઉં હાલ્યો બધું કાઢી નાખો હા તે હવારમાં સવારમાં નહીં. સલામ. મેલું છે બાપા આપણે તમને બીજું ડોલ ભરી દેવું. કાઢી નાખો પણ ના હેરાન થાવ તમે કયો તો વાંચતા તો કઈ કેરી વાળાનો ભરવાનો છે હે કેરી વાળાનો ભરવાનો છે એ તમને ખાલી છે મીડિયમ છે આમાં ઠંડુ છે મીડિયમ છે ગરમ અત્યારે ને હમણાં મોડા નવરાવ આગળ આ બે ગરમ ને ઠંડુ આવે સવારમાં નવરાવ અત્યારે જપો તો કાઢો. સવારમાં મજા આવશે અત્યારે મારે સાહેબે કીધું સાહેબ મારે સેવા કરીશું શર્ટ પેલી શર્ટ પેલી હેડા કરતો ઘરે હેડા કરતો ખાલી શર્ટ પહેરવાના કાકા હાલો હું પહેરજો સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આપણી સંસ્થામાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો રાખીએ જ છીએ. અત્યારે 87 બાળકો છે, આપ બધાને ખબર છે તેમ. પરંતુ સમાજમાં જે કોઈ રોડ ઉપર અનાથ દિવ્યાંગો હોય અથવા તો વૃદ્ધો હોય તે પણ જુનાગઢમાંથી લાવવામાં આવે છે. આજે લગભગ રાત્રે 1 વાગ્યે આપણી સંસ્થામાં ફોન આવેલ એક ફેમિલીનું કે જુનાગઢમાં બસ સ્ટેશનની બાજુમાં એક નિસહાય વૃદ્ધ સવારના છે અને તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ખરાબ એટલા માટે કે તેમને ટોયલેટનું પણ ભાન નથી અને ટોયલેટ આખા એ દાદા હતા એકદમ ખરાબ પરિસ્થિતિમાં. એટલે આપણી સંસ્થામાં ફોન આવતા તો રાત્રે 1 વાગે આપણી સંસ્થાની ગાડી સાથે 4 કર્મચારી ત્યાં ગયેલા. કર્મચારીઓએ દાદાને સમજાવી અને દાદાને ઉપાડી અને ઇકો ગાડીમાં લઈ અને આપણી સંસ્થામાં લઈ આવેલા. તેમને પહેલા તો નવડાવી અને કપડાં પહેરાવેલા અને એમને આશરો આપેલો. સમાજમાં આવા ઘણા બધા નિસહાય વૃદ્ધો રોડ પર રજડતા હોય. આપણી સંસ્થામાં દિવ્યાંગોની સાથે સાથે આ એક પણ વધારાનું કાર્ય આપણે કરીએ છીએ. ઘણી વખત જુનાગઢ રોડ ઉપર, ડુંગરપુર રોડ ઉપર કે ક્યાંય પણ આવા વૃદ્ધો અથવા તો દિવ્યાંગો ભૂલા પડેલા હોય અથવા તો એમને ખબર નથી એટલા એવા જે ખરેખર વૃદ્ધો ભૂલા પડેલા હોય તો સમાજના જાગૃત નાગરિક તરીકે જે કોઈ અમને ફોન કરે છે, જાણ કરે છે તો અમારા કર્મચારી ત્યાં જાય છે, લઈ આવે છે. આજે આપને નવાઈની વાત એ છે કે અમારી સંસ્થામાં જુનાગઢમાંથી અલગ અલગ જગ્યામાંથી ઘણા બધા દિવ્યાંગો પણ આવેલા છે અને એમના વાલી સુધી આપણે પણ પહોંચેલા છીએ. તો વાલીઓએ ખરેખર તરસોડાયેલા હોય અથવા તો એના વાલી નથી તો આવા વૃદ્ધોને આપણે સહાય આપીએ છીએ. એમને વૃદ્ધોને આપણે આશરો આપીએ છીએ. દિવ્યાંગોને સાચવતા આવા મોટા ઉંમરના જે વૃદ્ધો છે એમને પણ ખરેખર સાચવવાનો એક ભગવાને આપણે નિમિત્ત બનાવ્યા છે. આપણી સંસ્થા એક માનવતાના સેવાકીય કાર્ય કરે છે, તેમાં વધારાનું કાર્ય છે. ખરેખર
જૂનાગઢની જનતાનો નમ્ર વિનંતી છે કે આવા કોઈ નિસહાય વૃદ્ધ હોય અથવા તો દિવ્યાંગો હોય અને કોઈ સાચવવા તૈયાર ન હોય તો અમારી સંસ્થા 24 કલાક કાર્ય કરે છે. રાતના 1 વાગે જેમાં દાદાને આપણે લઈ આવ્યા એવી જ રીતે દરેક જગ્યાએથી અમે કોઈ પણ જાણતા અજાણતા ભૂલા પડેલા વૃદ્ધો હોય અથવા તો દિવ્યાંગો હોય અથવા તો બોલી ન શકતા હોય એવા દિવ્યાંગોને અમે લઈ આવી અને એમને સારી રીતે આશરો આપીએ. ભગવાનની કૃપાથી આ કાર્ય કરીએ છીએ. આપણે નિમિત્ત છીએ. ખરેખર આવા વૃદ્ધ જેમના વાલી વારસ છે એમને મારે નમ્ર વિનંતી છે કે એમને દિવ્યાંગ હોય અથવા તો વૃદ્ધ હોય તેમને માનસિક રીતે સંતુલન ગુમાવી બેઠા હોય અથવા તો પોતે ઘર પણ યાદ નથી તો તેમને સાંજવે અથવા તો પોલીસમાં જાણ કરે જેથી કરી અને ખોવાયેલા હોય તેમના મા બાપ સુધી એ પહોંચી શકે. અમે પણ એના વાલી સુધી પહોંચી શકીએ એવા અમારા સતત પ્રયત્નો હોય. અત્યાર સુધીમાં અનાથ દિવ્યાંગ બાળકો લગભગ 9 બાળકો એવા છે એમના વાલી સુધી પહોંચેલા છીએ અને વૃદ્ધોને પણ એમના વાલી સુધી પહોંચાડીએ કે જેથી કરી અને એમના દીકરા દીકરીઓ રાહ જોતા હોય એટલે આવા વૃદ્ધોને પણ અમે સાચવીએ છીએ. ફરી સમાજ એમને જે સહકાર આપે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.